અમરેલી જિલ્લાના ભેસાણ ગામમાંથી પસાર થતી ગાગડીયો નદી આજથી 1 વર્ષ પહેલા ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દ્વારા તે વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરીને ચેકડેમો બનાવવામાં આવ્યા હતા। ઉપરવાસમાં વરસાદના કારણે આ બંને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે, જેના કારણે આઝાદી વખતથી ઉપયોગ થતા એકમાત્ર મુખ્ય માર્ગ ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાઈ જવાથી ભેસાણ ગામના ખેડૂતો હવે મૂંઝાયા છે। ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ખેડૂતોને ખેતરે જવા માટે માર્ગ બનાવી આપવા માંગ કરી છે। જો સત્વરે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ સાથે જળ સમાધિ જેવા કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ ભૂરાભાઈ બેચરભાઈ લીંબાસિયા, ગામ ભેસાણ છે, તાલુકો લીલિયા છે। આજે એમ કે વર્ષ દિવસ પહેલા ધોળકિયા ફાઉન્ડેશને જે એમ કે ગાગડીયો પોળો કરવાનો અને બંધારા બાંધવાનું જે કામ કર્યું એની અંદર ત્યારે એણે જે ડિઝાઇન પસંદ કરી અને જે ગોવિંદ કાકા સરોવર બનાવ્યું ત્યારે એને એમ કીધેલું કે આ વધુમાં વધુ પાણી તમારા પુલ સુધી આવશે, પુલથી ઉપરવા પાણી તમારું નહીં જાય અને તમારો રસ્તો કમ્પ્લીટ રહે। પણ આ જે એમ કે બનાવ્યું પાણી 6 થી 7 ફૂટ પુલ નીચે ભરાણું છે, તો અમે કાયમી અમારા વડવાઓ આ રસ્તે ચાલતા, હવે એ ચાલતા અત્યારે ટ્રેક્ટર ગાડું કે કોઈ પણ 2 વ્હીલ કે સનેડો કાંઈ જઈ શકે એમ નથી। તો ખેતર અમારે 1200 વીઘા જમીન આ સીમની આવી છે, તો ત્યાં જઈ શકવું કઈ રીતે, બીજો વિકલ્પ નથી અમારી પાસે જવાનો। પછી ખેતરની અંદર જણસી પાકી છે, કપાસ છે, તલ છે, બધું પાક્યું હોય, એ લાવવું હોય તો અત્યાર સુધી તો કોઈકના ખેતરમાં ચાલીને જઈ શકતા, પણ ટ્રેક્ટર વાળા લારી હોય કોઈના ખેતરમાં ચલાય નહીં, એટલે એ જણસી લાવવી કઈ રીતે, આવી બધી મોટી તકલીફ છે। તો હવે જો સામી બાજુ રેલવેના પુલથી પૂર્વ બાજુ જો ગોવિંદ સવજીભાઈ ધોળકિયાનો એનો રસ્તો થઈ શકતો હોય એને ડ્રોમે જવાનો, તો આ ભેસાણ ગામવાળાના ખેડૂતોનો આ બાજુ રસ્તો કેમ નથી અમને કરી દેતા? તંત્ર આમાં કાંઈક ધ્યાન દે, સરકાર ધ્યાન દે, સિંચાઈવાળા ધ્યાન દે, નહીતર તો હું ખેડૂતોને આજીવિકા વહી જાય। 1000 વીઘા જમીન પડી રહી, એક બાજુ સરકારે એમ કે છે ખેડૂતોની આવક ડબલ કરવી છે, આ ડબલને બદલે 0 થાય છે। તો આમાં સરકાર કાંઈક વધુમાં વધુ ધ્યાન દે અને એના સિંચાઈવાળા લેખી તમને આપી ગયા હતા કે ભાઈ હાલો પાણી પોલીસ પ્રોટેક્શન મૂકીને છોડાવી નાખ્યું, પાણી ખાલી થઈ ગયું, રસ્તો અહીં સુધી પાણી રહ્યું આ પુલ સુધી, પછી રસ્તે જવાય એવું થઈ ગયું, ત્યાં 2-3 દિવસની અંદર ભૂંગળા બંધ કરી ઉપરવાથી વગર વરસાદે પાણી છોડીને ડેમ ભરી દીધો। તો અમારે તો આ હાલાકી જ ભોગવવાની। એટલે જો આ પ્રશ્નનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે ને ત્યારે ગામ લોકો હવે આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, કારણ કે ખેતર જવાય નહીં તો ખેડૂત લાચાર થઈ ગયો છે, શું કરે ખેડૂત? મારું નામ હિંમતભાઈ ભીખાભાઈ ગઢિયા, ગામ ભેસાણ, તાલુકો લીલિયા। પ્રશ્ન અમારો એવો છે કે ધોળકિયા ફાઉન્ડેશને જે ગોવિંદ કાકા તળાવ બનાવ્યું છે એમાં અમારો રસ્તો ડૂબમાં ગયો છે, અને અમારે પાછો અહીંથી હાજનડેબા જવાનો રસ્તો હતો, સાચીગઢ જવાનો રસ્તો હતો, પણ એ પણ ડૂબમાં ગયા છે। એ તો કદાચ ન જાય, પણ હવે અમારે જણસી પાકી છે, કપાસ પાક્યો છે, એ તો લેવા જાવો ને। અત્યારે લગન તો કોકના ખેતરમાં જઈને અમે જઈને વી આવ્યા, પણ હવે કાંઈ કોઈ ખેતરમાં હાલવા દે નહીં, કારણ કે પાછળ એમ કે લારી બાંધી હોય। અને બીજું અમારું એમ કહેવાનું છે કે અમે હાવ એમ કે ખાલી કરવાનું એમ નથી કહેતા, પણ અમારો રસ્તો ખુલ્લો થઈ જાય એટલું ખાલી કરે અને બાકીનું ભલે ભરી રાખે। અને આ કોઈ કાંઈ રિઝર્વ પાણી નથી કે કોઈને પાણી આપવાનું સિંચાઈ માટે અથવા એમ કે નેર વાટે કે પીવા માટે કે રિઝર્વ રાખવાનું છે, એટલે આમાં બહુ મોટી તકલીફ નથી। પણ હવે ગમે એમ ઉપરથી દબાણ હોય કે જે હોય, તંત્ર આમાં ધ્યાન આપી શકતું નથી। અમારી માગણી એમ છે કે જો દરવાજા ખોલી નાખે અને અમારો રસ્તા પૂરતું પાણી ખાલી કરે, બાકીનું પાણી ભલે ભરે, પાણી તો સારું છે, પાણી અમને ગોઠે છે, અને આવું પાણી ભરાણું એ તો બધું સારું કહેવાય। મારો રસ્તો ખુલ્લો કરી નાખે અને બાકીનું પાણી ભલે ભરેલું રાખે। મારું નામ વિક્રમભાઈ છે, હું સરપંચ પ્રતિનિધિ છું, મારા મિસિસ સરપંચ છે। હવે તકલીફમાં તો અમારે 6 ફૂટ પાણી ભરાણું છે, તંત્રએ એકવાર આવી મીડિયા અમે અને પાણીનો નિકાલ 2 દિવસ પૂરતો કર્યો, પાછો બંધ કરી દીધું છે એ લોકોએ, અને અત્યારે એનો પ્રશ્ન પાછો અમારો ગંભીર પ્રશ્ન છે। આખા ગામને 1000 થી 1200 વીઘા જમીન છે, બધાને અત્યારે કૃષિ જણસી પાકે છે। હવે તો આ લાવવામાં આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી। બ્રિજ આવી ગયો બંને સાઈડ, રેલવેના પાટા આવી જાય એટલે બીજો કોઈ રસ્તો જ નથી, આ એક જ છે। અને મેઇન પ્રશ્ન ગૌસરનો, ગૌસર આમાં ઢોરે માલઢોરે જઈ શકે એમ નથી, 6 થી 7 ફૂટ પાણી ભર્યું છે। તો વહેલામાં વહેલું તકે આ પાણીનો નિકાલ નહીં આવે તમે ઉગ્ર આંદોલન કરશું। તો 70 વર્ષ આઝાદી પહેલાનો રસ્તો છે, આમાંથી બધા હાલ્યા જતા, અમારા બાપા ને એના બાપા હાલ્યા જતા અને હાલ્યા આવતા,